નમસ્કાર, સ્વાગત છે આપનું ઇન્ડિયા લાઈવ ન્યૂઝમાં। નજર કરીએ સમાચાર પર। ડભોઈ ખાતેની આંગણવાડીમાં બાળકોને ઈદ પર્વના પાઠ ભણાવવામાં આવતા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી। કરનાળી આંગણવાડીમાં ઈદ પર્વના પાઠ ભણાવવામાં આવ્યા। અભ્યાસક્રમમાં ન હોવા છતાં ભણાવવામાં આવ્યા ઈદના પાઠ। હિન્દુ વિદ્યાર્થીઓને માથે રૂમાલ બંધાવી નમાઝ પઢાવવામાં આવી। ઈદની ઉજવણીનું જ્ઞાન આપવા વિદ્યાર્થીઓને માથે રૂમાલ બાંધવામાં આવ્યો। આંગણવાડીમાં ઈદની ઉજવણી કરતા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ત્યારે આ સમગ્ર બાબતે ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડીડીઓને સમગ્ર બાબતની જાણ કરી છે। કરનાળીમાં આંગણવાડીમાં નાના બાળકોને નમાઝ પઢાવવાનો કેસ સામે આવ્યો છે। સમગ્ર મામલે મહંત જ્યોતિર્નાથનું નિવેદન સામે આવ્યું છે। કરનાળી સનાતનની પવિત્ર ભૂમિ છે। આ કૃત્ય કોની રહેમ નજર હેઠળ થાય છે? પ્રજા જ્યારે સનાતન ધર્મ સાથે જોડાયેલી હોય ત્યાં આ ન થવું જોઈએ। ધર્માંતરણ કરવાના પ્રયાસ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આ પ્રકારના કૃત્ય વારંવાર થાય છે। મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી આ મામલે તપાસ કરવી જોઈએ અને તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ કરાઈ છે। ત્યારે આ બાબતે ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ નિવેદન આપતા કહ્યું કે મારા ધ્યાન પર આ બાબત આવતા ડીડીઓ અને કલેક્ટરનો સંપર્ક કરી તેમને જાણ કરાઈ છે। શિક્ષણ મંત્રી અને સીએમઓમાં પણ આ મામલે જાણ કરાઈ છે। શૈક્ષણિક સંસ્થામાં આ બાબતનું શિક્ષણ આપવું યોગ્ય નથી। આ ખૂબ જ ગંભીર બાબત છે। સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ। સોમવારે આ બાબતે નિર્ણય લેવામાં આવશે। જો નહીં લેવામાં આવે તો અમે ઉગ્ર રજૂઆત પણ કરીશું, તેમ જણાવ્યું હતું। કરનાળી એ ડભોઈ તાલુકાનું છેલ્લું ગામ છે અને કુબેર ભંડારી વિશ્વ વિખ્યાત છે। લાખો હિન્દુઓનું આસ્થાનું ધામ છે અને ત્યાં આગળ આંગણવાડીમાં શુક્રવારે નાના નાના બાળકોને ઈદ કેવી રીતે ઉજવાય છે, નમાઝ કેવી રીતે પઢાય છે એ શીખવાડવામાં આવ્યું। માથે ટોપી રૂમાલ બાંધીને નાના બાળકોને જે નમાઝ પઢાવવાનો પ્રયત્ન થયો ખૂબ જ દુઃખદ છે। આ અંગે અમારા ધ્યાન પર ગઈકાલે આવતા અમે તાત્કાલિક કલેક્ટરશ્રીનો સંપર્ક કર્યો હતો, ડીડીઓ મેડમનો પણ સંપર્ક કર્યો હતો, ડભોઈના પ્રાંત અધિકારીને પણ જાણકારી આપી હતી। શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈને એમના વોટ્સઅપ પર જાણ કરી છે। અમારા મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરીને પણ અમે વોટ્સઅપ કરીને જાણ કરી હતી। અને આ બાબત ખૂબ જ ગંભીર છે કે કુમળી વયના બાળકોને બીજા ધર્મનું જ્ઞાન આપવું અને જે શૈક્ષણિક સંસ્થા છે આંગણવાડીમાં બાળકો શિક્ષણ માટે જાય છે ત્યાં ધર્મનું શિક્ષણ આપવાની જરૂર નથી હોતી। જેને ધર્મનું શિક્ષણ લેવું હોય, મુસ્લિમ હોય તો મદ્રેસામાં જશે, હિન્દુ હશે તો મંદિરમાં જશે। પણ આંગણવાડીઓને મદ્રેસા બનાવવાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, અમારી જાણમાં આવ્યું કે જામનગરમાં પણ આંગણવાડીમાં આ રીતનું થયું હતું। તો આ ખૂબ જ ગંભીર બાબતો છે। સરકારે પણ આને ગંભીરતાથી લેવું પડશે અને આવા જે કોઈ તત્વો હશે, જે કોઈ મિસ્ટેક કરતા હશે એની પર કાયદેસરના પગલાં લઈને આવું ગુજરાતમાં તો કોઈ આંગણવાડીને મદ્રેસા બનાવવામાં નહીં આવે અને બનતી હશે તો રોકવામાં આવશે। નેતા, ખાસ કરીને શિક્ષકની ભૂમિકા અંદર ષડયંત્ર રાજ્યવ્યાપી ષડયંત્ર હોઈ શકે આવું? આંગણવાડી સંચાલકોને જ પૂછવું પડે કે એમણે કેમ આ કાર્યક્રમ કર્યો છે, કારણ કે આંગણવાડીના સંચાલકોની જ આ ભૂલ કહેવાય। અને આ કુમળી વર્ગના બાળકોને અત્યારે મગજમાં જે નાખો એ જ એમને ભવિષ્ય માટે પણ એ જ રીતે વિચારતા થાય છે। ત્યારે આ ખૂબ જ ગંભીર બાબતો છે અને એને ગંભીરતાથી લેવી પડશે। મેં કલેક્ટરને કીધું છે, ડીડીઓને કીધું છે, પ્રાંત અધિકારીને કીધું છે। એ લોકો લાગતા ઓળખતા અધિકારીને સૂચનાઓ આપી છે એવું મારા ધ્યાન પર છે। પણ સોમવારે આંગણવાડીઓ ખુલતા જ આની પર એક્શન લેવામાં આવશે અને નહીં આવે તો અમે આને ગંભીર નોંધ ગાંધીનગરમાં પણ લેવડાવીશું। શું એક્શન લેવા જોઈએ આવા શિક્ષકો ઉપર? જે સંચાલકોએ ભૂલ કરી હોય એને સસ્પેન્ડ કરવા જોઈએ અને કાયમી ધોરણે ગુજરાતની કોઈ પણ આંગણવાડીમાં આવો બનાવ ના બને એની કાળજી રાખવી જોઈએ। ગઈકાલે અમારા ધ્યાન પર ગામના આગેવાન દ્વારા લાવવામાં આવ્યું કે આંગણવાડીમાં આ રીતે શુક્રવારના દિવસે નમાઝ પઢવાનું કેવી રીતે ઉજવાય છે એના બહાના હેઠળ નમાઝ પઢવાનું શીખવાડવામાં આવ્યું। માથે રૂમાલ બંધાવવામાં આવ્યા, ટોપીઓ પહેરાવવામાં આવી અને પાછળ આંગણવાડી સંચાલક દ્વારા ફેસબુક પર એને પ્રસિદ્ધ કરવામાં આવ્યું
એટલે ખૂબ જ ગંભીર બાબત છે. કરનાળી એટલે કુબેર દાદાનું મંદિર છે ને લાખો લોકોને આસ્થા જોડાયેલી છે કરનાળી જોડે, અને ત્યાં આગળ આવો બનાવ બને એટલે સ્વાભાવિક છે કે લોકોમાં ખૂબ જ આક્રોશ આવે. અને કુમળી વયના બાળકોને આવી રીતે શીખવાડવાનો પ્રયત્ન થાય જ્યાં એક પણ લઘુમતી કોમનું બાળક નથી એ આંગણવાડીમાં, છતાં આ પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલે અમે આ બાબતનું કલેક્ટરશ્રીને ધ્યાન દોર્યું છે, ડીડીઓને ધ્યાન દોર્યું, અમારા પ્રાંત અધિકારીનું ધ્યાન દોર્યું, શિક્ષણ મંત્રીને પણ વોટ્સઅપ કરીને રાતે જાણ કરી હતી, એમને પણ આ ફોટા મોકલ્યા હતા. કારણ કે આ બહુ ગંભીર બાબત છે. જામનગરમાં પણ આવો જ બનાવ બન્યો હતો, ત્યાં પણ આંગણવાડીને ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે. એટલે જે કામ મદ્રેસાઓએ કરવાનું હોય છે એ કામ આંગણવાડીમાં કરાવવામાં આવી રહ્યું હોય એવું દેખાય છે. એટલે આંગણવાડીઓને મદ્રેસા બનતી અટકાવવી પડે, અને અમે છે ત્યાં સુધી તો કોઈ આંગણવાડી મદ્રેસા નહીં બની શકે. વડોદરાના કરનાલી ગામ ખાતે બાળકોને યા હુસેન કે નમાઝ પઢાવવાની, મોહરમના પર્વ ઉજવવાનું શીખવવામાં આવે. કરનાલી સનાતન ધર્મની પવિત્ર ભૂમિ છે, અને ત્યાં આગળ આવા કૃત્ય કોની રહેવરામાં થાય છે આ બહુ મોટો પ્રશ્ન છે. હું એક જગ્યાની વાત નથી કરતો, જામનગરનો પણ આવો કિસ્સો ગઈકાલનો છે. આંગણવાડીના બાળકોને યા હુસેન યાલે શીખવવામાં આવે. બહુલક પ્રજા જ્યારે સનાતન ધર્મ સાથે જોડાયેલી હોય ત્યાં આગળ ઠંડા કલજે ધર્માંતરણનો પસારો કરાવવા માટેના પ્રયાસો તંત્ર કેમ ચૂપ? ડિંડોર સાહેબ શું કરે છે? પાનસરિયા સાહેબ શું કરે છે? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું કરે છે? વડોદરા શહેરના કલેક્ટર, જામનગરના કલેક્ટર, વડોદરા શહેરના એટલે વડોદરાના આપણા શિક્ષણ અધિકારી કે જામનગરના શિક્ષણ અધિકારી આ બાબતે ઉગ્ર પગલાં લે તેવી મારી આપ ખાસ માંગણી છે. અને ક્યાંય કોઈને પણ બક્ષવામાં ના આવે. વારંવાર થાય છે. આ પહેલા પણ મોહરમ પર્વનું થયું હતું, બકરાઈદનું થયું હતું, વડોદરામાં થયું હતું, ગોત્રીમાં થયું હતું, જામનગરમાં થયું હતું, રાજકોટમાં થયું હતું. ક્યાં સુધી સહન કરવાનું? સનાતન ધર્મની પ્રણાલીઓ પર થતી આવી કુઠારઘાતોને સહન કરવામાં નહીં આવે, અને બાળ માણસો સાથે ખેલવાનું બંધ કરજો ને તો ભરવા પરિણામો દરેકે ભોગવવા પડશે.